નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। સાબર ડેરી પર સંગ્રામ, ભાવફેરનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે। આંદોલનની આગ હવે સાબરકાંઠા બાદ અરવલ્લીમાં પણ પ્રસરી છે। અરવલ્લીમાં પણ પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવ્યો। ભાવફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો હવે આકરા પાણીએ છે। સાબર ડેરી ભાવફેરનું આંદોલનની આગ વધુ પ્રસરી। સાબરકાંઠા બાદ હવે અરવલ્લીમાં વિરોધ। રસ્તા પર દૂધ ઢોળીને પશુપાલકોના દેખાવો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ કરી રહ્યા છે। સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર દૂધ ઢોળ્યું છે। પશુપાલકોના વિરોધ પ્રદર્શનથી હાઈવે અસરગ્રસ્ત થયો છે। ભાવફેરની માંગ સાથે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે। બાયડ, ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાવફેરને લઈ આક્રોશની આગ ભભૂકી રહી છે। ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્રો સાથે પશુપાલકો રસ્તા પર ઉતર્યા છે। ગઈ સાલ અમારી ડેરીની અંદર લગભગ 44 લાખ જેવો નફો વાર્ષિક ભાવફેર આવેલો। એની જગ્યાએ આ વખતે 22 થી 23 લાખ રૂપિયા જ આવેલો છે। એના માટે સર્વે પશુપાલક અહીંયા એકઠા થઈ અને એનો વિરોધ નોંધાવી રહ્યા છે। અત્યારે હાલ મંડળી જ્યાં સુધી પૂરેપૂરો ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી અમે અહીંયા દૂધ લેવાનું બંધ કર્યું છે। પ્લસ જે લોકોના ઉપર ખોટા કેસો થયા છે એ ત્યાં સુધી પાછા નહીં લેવાય ત્યાં સુધી અમારી મંડળીમાં દૂધ લેવાશે નહીં। પશુપાલક પોતે ઘરે ખાવા માટે દૂધ રાખતો નથી અને દૂધ ભરાવે છે, કારણ કે બાળકોની ફી, ખેતીનો ખર્ચો, એ બધું આ દોણ પશુપાલન માટે જે આ દાણ ખાંડનો ખર્ચો કાઢવા માટે પશુપાલક 1 લીટર બી ઘેર દૂધ રાખ્યા સિવાય આ લોકોને મલાઈ ખવડાવે છે। હું 4 વાગ્યાને ઉઠીને સવારે વહેલી ઉઠીને પશુપાલકનો ધંધો કરું છું। મારે બીજું કશું જ નથી। ખેતીમાં એ બધું ફેલ જાય છે વરસાદ આવે એટલે। તો મારા છોકરાનું બધું પૂરું કઈ રીતે કરવાનું? મારે 4 છોકરીઓનું કરિયાવર કરવાનું હોય છે, તો મારે બધું પૂરું કઈ રીતે કરવાનું? તો મારે 25% નફો અમનું મળવો જોઈએ। દર સાલ મળતો તો એટલો નફો અમનું મળવો જોઈએ। મારે 7-8 પશુ છે। મોડાસાના હફસાબાદ ગામમાં પણ પશુપાલકોએ દેખાવો કર્યા છે। દૂધ મંડળી આગળ સભાસદોએ એકઠા થઈ વિરોધ દર્શાવ્યો છે। ભાવફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ છે। જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું બંધ કર્યું। દૂધ ઢોળી દઈ પશુપાલકો કરી રહ્યા છે વિરોધ। પોરા મને કમ્પ્લીટ નફો મળે તો મારું ઉંગાર 5.5 લાખ રૂપિયાનું દૂધ છે, તો મને 1 લાખ રૂપિયા તો નફો મળવો જોઈએ। આજે મને 56,000 નફો મળે છે, મારે 56,000નું કરવાનું શું કહો હડો તમે જ, બરાબર ને? 50% મળે, 50% તો મારે બાકી રહ્યો તો મારો છોકરો ક્યાંથી? પણ મારે આજે 12મામાં દોણ કાઢવાની, પાપડી કાઢવાની, મારે 12મામાં છોકરો ચાણક્યમાં ભણે છે। આજે મારે 2 લાખ રૂપિયા ફી ભરવાની, મારે ફી ક્યાંથી લાવવાની? ખેતીમાં વરસાદ આવે, વરસાદ બધું બગાડી નાખી, તો મારે બીજું કરવાનું શું? મારે 1,10,000ની હતી, 3 જગ્યાએ આજે મારે 56,000 નફો આવ્યો છે, તો મારે શું કરવાનું કે હેડો? ભિલોડા અને મલેકપુર ગામની દૂધ મંડળી આગળના રસ્તા પર દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। 15 પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો। મોડાસાના ખંભીસર ખાતે પશુપાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો। સાબર ડેરી ડિરેક્ટરની નનામી કાઢી પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। ડેરીમાં BMCUમાં રાખેલ દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। સાબર ડેરી સામે વિરોધના પગલે આપ જોઈ શકો છો કે અહીં હાફસાબાદ ગામે
દૂધ વેરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે દૂધ મંડળીમાં બલ્ક કુલિંગ યુનિટમાં જે દૂધ રાખવામાં આવ્યું હતું દૂધ પશુપાલકોનું, તેને હાલ જોડી દેવામાં આવ્યું છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે સાબર ડેરીમાં જે પ્રકાર હિંસા થઈ ગઈકાલે તેની સામે જે સભાસદો છે તે વિરોધ કર્યા હતા. હફસાબાદ ગામ છે, હફસાબાદ ગામમાં 200 સભાસદો એક ટંકનું 800 લીટર દૂધ ભરાવે છે અને તમામ જે દૂધ છે તે હવે દૂધ મંડળીમાં અચોક્કસ મુદત સુધી નહીં ભરાવીને આ પ્રકારે તેને વેડફી દેવામાં આવશે, કોઈને આપવામાં નહીં આવે. આ પ્રકારનો વિરોધ અચોક્કસ મુદત સુધી તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે તેમને લાખો રૂપિયા નુકસાન, 50% સુધીનો માત્ર નફો મળ્યો છે, તેના કારણે તેમનો વિરોધ જોવા મળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ગત વર્ષ કરતાં પણ ઓછો ભાવફેર અપાતા પશુપાલકો આંદોલનના માર્ગે છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ આંદોલનના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. આખરે પશુપાલકોની શું માંગ છે? આખરે ભાવફેર કેટલો મળ્યો છે? પશુપાલકોનો આખરે શું આક્રોશ છે? સાબરકાંઠા જિલ્લાના ગામોના પશુપાલકોની એક જ માંગ છે કે જ્યાં સુધી યોગ્ય ભાવફેર ન મળે ત્યાં સુધી વિરોધ યોજાશે. પશુપાલકોને જે ભાવ મળ્યો છે તે પૂરતો ન હોવાનો આક્ષેપ છે. પશુપાલકોનું કહેવું છે કે વહેલા ઉઠીને દૂધ દોવાથી લઈને કામગીરી કરે છે અને દવાઓનો ખર્ચ, પશુઓનો ખર્ચ, દાણનો ખર્ચ સહિત વિવિધ ખર્ચા થતા હોય છે. ત્યારે 1 લાખના ભાવ વધારાની વાત કરીએ તો ગઈ સાલ 1,23,000 થી 25,000 વધુ ભાવફેર આપવામાં આવ્યો હતો, જે 23 થી 24% હતો. પરંતુ આ વર્ષે 1 લાખના માત્ર 9,000 એટલે કે 9% જ ભાવફેર અપાયો છે. ત્યારે પશુપાલકોને આ ભાવફેર પોષાય તેમ નથી. તો સમગ્ર ગામમાં 300 થી વધુ પશુપાલકો છે, તેમણે પણ આ ભાવફેરનો વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત મૃતકને યોગ્ય વળતર મળે અને જે પશુપાલકો પર ખોટા કેસ થયા છે તે પાછા ખેંચવામાં આવે તેવી પણ પશુપાલકોની માંગ છે. પશુપાલકોનો આક્રોશ કેમ? પશુપાલકોમાં નિયામક મંડળ સામે મુખ્ય રોષ. ગત વર્ષે દૂધ ઉત્પાદકોને 17% ચૂકવાયો હતો ભાવફેર. ચાલુ વર્ષે ભાવ વધારો ચૂકવાયો માત્ર 9.75%. પશુપાલકોની ભાવફેરમાં 20 થી 25% વધારાની માંગ. ગઈ સાલે સંઘ દ્વારા 18 થી 20% જેવો સંઘ ભાવફેર 2 તબક્કામાં ચૂકવવામાં આવ્યો હતો ગઈ સાલે, પણ આ સાલ 9.50% પ્રમાણે ચૂકવેલો છે. હજી અમારા ગામમાં બહુ આ જે કાલે જે સભા થઈ, રેલી, જે આંદોલન, એમાં જે ગામમાં જે રોષ છે એમાં ગામના બધા પશુપાલકો એમ કહે છે કે જે 9.50% જે નફો આવ્યો છે એ અમારે જોઈતો નથી. અમારે પૂરેપૂરો 18 થી 20% નફો આવે તો જ અમારે જોવે છે. આ વર્ષે 1 લાખનું એક્ઝામ્પલ આપણને 9,000 રૂપિયા મળે છે, તો 9,000 રૂપિયા મળે છે. તો ગયા વર્ષે આપણને 24,000 રૂપિયા મળ્યા, આ વર્ષે આપણને 9,000 રૂપિયા મળે છે. તો મોંઘવારી દિવસે દિવસે ઘટશે કે વધશે એ ખબર નથી પડતી. અને જો આટલો નફો કરતી ડેરી અને જો આ રીતનું જો લોકોનું, પશુપાલકોનું શોષણ કરે અને ભાવફેરમાં આ રીતે હેરાન કરે અને ભાવફેર લેવાનો છે આપણે એ 24-25નો અને 31-3 સુધીના હિસાબોનો જ ભાવફેર લેવાનો છે. અને અત્યારે આપણો આ 7મો મહિનો જ ચાલે છે, તો ખરેખર ભાવફેર છે એ 31-3 પછીનો લેવાનો છે, તો 6ઠ્ઠા મહિનાની અંદર એ લોકોને ચૂકવી દેવો જોઈએ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી ખાતે ગઈકાલે દૂધના પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ PM ચૌધરીએ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સહિત 74 નામજોગ વ્યક્તિ અને લગભગ 1,000 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં રિટેન્શન મની ચૂકવવામાં આવી હોવા છતાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલે સોશિયલ મીડિયા પર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો વિરુદ્ધ ઓછો નફો ચૂકવવાનો આરોપ મૂકી લોકોને ઉશ્કેર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જશુભાઈ પટેલનું મોડાસા ખાતેનું નિવાસસ્થાન બંધ હાલતમાં જોવા મળ્યું છે. હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું હતું. પોલીસના બેરિકેડ્સ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. એમાં કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા હતા. પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસને 70 જેટલા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પશુપાલકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા.
ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું. આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો. આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા. આ મામલે પોલીસ પર હુમલો કરવા અને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. 74 આગેવાનો અને પશુપાલકો સહિત 1000ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પીઆઈ PM ચૌધરીએ ફરિયાદી બની ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ પર હુમલો કરનારાઓને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરાઈ છે. લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા. પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન MD સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા. પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે. રોડ પણ પૂર્વવત ચાલુ છે. 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે, એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાબર ડેરી સામે વિરોધ બાદ ઘરે જતા એક યુવકનું મોત પણ નીપજ્યું. વિરોધ બાદ ઘરે ગયેલા યુવકની તબિયત લથડી હતી. તબિયત લથડતા ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકનું મોત નીપજ્યું હતું. પરિવારનો દાવો છે કે જીંજવા ગામનો અશોક ચૌધરી યુવક ગઈકાલે સાબર ડેરી સામે થયેલા વિરોધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયો હતો. ત્યારબાદ ઘરે પરત ફરતા તબિયત લથડી હતી. યુવકના મોત બાદ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. 13 જુલાઈથી પશુપાલકો સાબર ડેરી સામે વિરોધ નોંધાવી રહ્યા હતા. 13 જુલાઈએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો, જ્યારે 14 જુલાઈએ ડેરી સામે વિરોધ કર્યો, જેમાં ઘર્ષણ પણ થયું. તો 15 જુલાઈ પણ ટેન્કર રોકી દૂધ ઢોળી વિરોધ નોંધાવવામાં આવ્યો. પશુપાલકોના વિરોધ પહેલા સાબર ડેરીના MDની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ દરમિયાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને સૌથી વધુ દૂધનો ભાવ આપ્યો. તેમણે પશુપાલકોને કોઈના કહેવામાં કંઈ ન કરવા અપીલ કરી હતી અને દૂધના ભાવ વધારા માટે સાધારણ સભામાં રજૂઆત કરવાની ખાતરી આપી. ઓડિટની કામગીરી અત્યારે હાલ ચાલુ છે, પણ જ્યારે ઓડિટની કામગીરી પૂર્ણ થશે અને જ્યારે આપણી સાધારણ સભા ફરીથી બોલાવવામાં આવશે, એ દિવસે જો કોઈ આ હિસાબમાં વધઘટ હશે તો એ દિવસે આપણે જાહેર કરી અને આપી દેવાની એક પૂરી કોશિશ થશે. સાબર ડેરીનું મેનેજમેન્ટ સદાય દૂધ ઉત્પાદકોની ચિંતામાં રહેતું હોય છે. પશુપાલકો આ મામલે હવે ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છે. પશુપાલકો જ્યાં સુધી તેમની માંગણી ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કરી ચૂક્યા છે. બીજી તરફ સાબર ડેરીમાં હિંસક અથડામણ માટે જશુ પટેલે લોકોને ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, એટલે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. સાબર ડેરીના પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર. પશુપાલકોને સાધારણ સભા બાદ યોગ્ય ભાવ ફેર ચૂકવાશે. સાબર ડેરીના ચેરમેન અને MDએ જાહેરાત કરી. ચાલુ વર્ષે ચૂકવાયેલો ભાવફેર પશુપાલકોને ઓછો લાગ્યો હતો, જેને લઈને છેલ્લા ઘણા દિવસથી પશુપાલકો વિરોધ કરી રહ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને ફાયદો થશે. સોમવારે થયેલી ઘર્ષણની ઘટના પર સત્તાધીશોએ દુઃખ વ્યક્ત કર્યું. પશુપાલકોને વિરોધ બંધ કરવા સત્તાધીશોએ અપીલ કરી. 45,960 પ્રમાણે જે સભાસદોને ભાવ મંડીના 11મી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે. વરસાદ ગયો કે શું? આ સવાલ એટલા માટે કેમ કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હવે વરાપ નીકળી છે. હવે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે. ત્યારે પરેશ ગોસ્વામીએ વરસાદના નવા રાઉન્ડને લઈ આગાહી કરી છે. રાજ્યમાં તો વરસાદે વિરામ લીધો છે, પણ દેશના કેટલાય ભાગોમાં વરસાદ અત્યારે તોફાન મચાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદનો વિરામ.
દેશના અન્ય ભાગોમાં આક્રમણ. વરસાદે વધારી લોકોની મુશ્કેલી. મજૂરોનું સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ. જુલાઈ મહિનામાં ચોમાસું બરાબરનું જામ્યું છે. હિમાચલ પ્રદેશમાં તો વરસાદે હાહાકાર મચાવ્યો છે. અહીં નાલાગઢની ચીખલી નદીમાં 2 મજૂરો ફસાઈ ગયા હતા, જેમનું સ્થાનિક યુવકોએ દોરડાની મદદથી રેસ્ક્યુ કર્યું. ભારે વરસાદ વચ્ચે નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા મજૂરોના જીવ સ્થાનિક લોકોની સૂઝબૂઝ અને સાહસથી બચી ગયા. શરૂઆતમાં દોરડું મજૂરો સુધી ફેંકી તેમને બચાવવાનો પ્રયાસ થયો. આખરે અડધા કલાકની જહેમત બાદ બંને મજૂરોને બચાવી લેવામાં આવ્યા. સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ. રાજસ્થાનમાં પણ એક સ્કૂલમાં કેટલાક બાળકો ફસાઈ ગયા હતા, જેમને એસડીઆરએફની ટીમે બચાવ્યા. તળાવમાં તણાયો યુવક. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થઈ ગયો. તળાવમાં પાણી જોવા માટે ગયેલો યુવક પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયો. ગામના લોકોએ ભારે જહેમત બાદ યુવકને બચાવી લીધો. પુલ પર ફસાયા 2 યુવકો. રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદ બાદ પુલ પર પાણી આવી ગયું. ભારે વરસાદના કારણે પુલ પર 3 ફૂટ જેટલું પાણી હતું. રસ્તા પર પાણીમાં ફસાઈ કાર. પંજાબના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે ભટિંડામાં કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. ડેમમાંથી પાણી છોડાતા નુકસાન. લલિતપુરમાં ડેમ ઓવરફ્લો થઈ ગયો, જેના કારણે ડેમમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ. ત્યાં સુધી કે સિંચાઈ વિભાગની ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં તો આ પાણી આફત બનીને આવ્યું. અંડરબ્રિજમાં ફસાઈ કાર. આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના છે, જ્યાં રેલવે અંડરબ્રિજમાં એક કાર ફસાઈ ગઈ. પાણી વચ્ચે આ કાર ત્યાંથી પસાર થઈ રહી હતી અને આગળ જતા જ ફસાઈ ગઈ. આ તરફ યમુના નદીના જળસ્તરમાં સતત વધઘટ થઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે સમસ્યા પડી રહી છે. यमुना जी का जलस्तर की हमारा खतरे का निशान 113 है और 106 पे चंबल में कुछ पानी बढ़ने से अथनी कुंभ बैराज से वो बढ़ा हुआ था. वर्तमान में वो रिसीड कर गया है, 105 हो गया है और भी धीरे धीरे रिसीड करे. જીવ જોખમમાં મુકતા લોકો. આ તરફ સહારનપુરમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે. પુલ પરથી અહીં પાણી પસાર થઈ રહ્યું છે, છતાં પણ કેટલાય વાહન ચાલકો જીવ જોખમમાં મૂકી રસ્તો પાર કરતા નજરે પડ્યા. જેમાંના કેટલાક વાહનો અધવચ્ચે જ ફસાઈ ગયા, છતાં પણ પાછળ કેટલાક લોકો આગળ વધવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. 15 પશુઓ તણાયા. ઝાંસીમાં પણ ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે, જેમાં નદી પાસે 15 જેટલા પશુ તણાયા હતા, જેમાંથી 9 પશુના મૃતદેહ મળી આવ્યા છે. એક ખેડૂત ભેંસને ઘાસચારો ખવડાવવા માટે ગયો હતો, ત્યારે અચાનક ભારે વરસાદના કારણે તે ખેતરમાં જ બનેલા મકાનમાં રોકાયો. ત્યારે પાણીનો પ્રવાહ વધતા બધી ભેંસો પાણીમાં તણાવા માંડી. बारिश आ गई तो बारिश से हम थोड़ा छाया में चले गए बैठने, तो इतने में मतलब भैंसन का पता नहीं चला. हमने सोचा घर निकल गई, फिर हम ढूंढे, घर गए, घर से आए मतलब घर वाले आए, सब जने ढूंढी तो भैंस नहीं मिली. कितनी भैंसें हैं? 15 भैंसें हैं. 15 भैंसें. अभी आपको कितनी कितनी की बॉडी मिल चुकी? 8 भैंसन की बॉडी मिल चुकी है और बकाया नहीं मिली. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તે સાથે મધ્યપ્રદેશમાં કેન, બેતવા અને ચંબલ નદીમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ઘાટ પર પાણીનો પ્રવાહ વધી ગયો છે. સંગમ કિનારે બનેલા મકાનો પણ પાણીમાં ડૂબી ગયા. અહીં ઘાટ પર બનેલું આરતી સ્થળ પણ પાણીમાં ડૂબી ગયું છે. जहाँ पर इस वक्त मैं खड़ा हूँ, यहाँ पर लाल सड़क है और नीचे हमारे जो है घुटने से ज़्यादा पानी है और यहीं पर लोग आप देख सकते हैं स्नान कर रहे हैं. श्रद्धालुओं की सुरक्षा के लिए यहाँ पर तमाम एहतियाती कदम उठाए गए हैं. यहाँ पर डीप वाटर बैरिकेडिंग की गई है और सामने हरिहर गंगा आरती स्थल है जो पूरी तरह से इस वक्त जलमग्न हो चुका है. ભારે ભૂસ્ખલનથી હાહાકાર. ટિહરીમાં અચાનક ભારે ભૂસ્ખલન થઈ ગયું. પર્વત પરથી ભેખાડો ધસી પડતા કેટલાય મકાનોને નુકસાન થયું, જેના વિડીયો પણ સામે આવ્યા. આ તરફ ચમોલીમાં વરસાદી નાળામાં 5 બાળકો તણાઈ ગયા, જેમાંથી 3 બાળકોને એસડીઆરએફની ટીમે હેમખેમ બચાવી લીધા, જ્યારે 2 બાળકોને બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પણ બંને બાળકોના મોત નિપજ્યા. વરસાદી નાળામાં અચાનક પાણી વધતા દુર્ઘટના ઘટી.
રાજસ્થાનમાં વરસ્યો આફતનો વરસાદ. રાજસ્થાનના કેટલાય જિલ્લામાં એલર્ટ. રાજસ્થાનના કેટલાય જિલ્લાઓમાં પડી રહેલા વરસાદે લોકોની હાલત ખરાબ કરી નાખી છે. હજુ પણ અહીં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અહીં આગામી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જયપુરમાં વરસાદ બાદ કેટલીય જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. ગટરો બેક મારી રહી છે. કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી થયો. राजधानी जयपुर में बरसात के बाद के हालात आपको दिखाना चाहते हैं। आप देख सकते हैं कि किस तरह से चार दीवारी के अंदर जो सीवरेज है वो उफान पर है और कई जगह जल भराव की स्थिति पैदा हो गई है। लोगों को आवागमन में काफ़ी परेशानी का सामना करना पड़ रहा है। जो हालात हैं, इन हालात के अंदर लोग इसी गंदे पानी से गुजरने को मजबूर हैं। बहुत से लोग अपने वाहनों से यहाँ से निकल रहे हैं और बहुत से लोगों को इसी गंदे पानी में होकर के गुजरना पड़ रहा है। जो लोग यहाँ रहते हैं वो काफ़ी परेशान है। हर तरफ जो है यहाँ पर सीवरेज के नाले उफान पर आए हुए हैं। વાત ભરતપુર જિલ્લાની કરીએ તો અહીં ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીના કારણે કેટલાય ગામોનો સંપર્ક કપાયો છે. અહીં 8 થી વધુ ગામોના લોકો પ્રભાવિત થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આગામી 3 થી 4 મહિના સુધી બાળકોએ સ્કૂલે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. भरतपुर जिले के सबसे बड़े बांध बारेठा से लगातार पानी की आवक जारी है और ऐसे में जो कुकंद नदी, जहां बारेठा से जिस नदी में पानी आता है उस पर जो पुलिया रपट है वो कई जगह से क्षतिग्रस्त हो गई है. फिलहाल ये ब्रह्मा से जो नारौली की तरफ रास्ता जाता है वो क्षतिग्रस्त हो गया है. पानी के कटाव के कारण जो सड़क है वो पूरी तरह क्षतिग्रस्त हो गई और ऐसे में कई गांव का जो रास्ता है वो प्रभावित हुआ है. करीब 8 से 10 गांव के लिए ये रास्ता जाता है जो कि पूरी तरह प्रभावित हो गया है. आप देखिए किस तरह से पानी का जो कटाव है वो यहाँ पर देखने को मिला. આ તરફ બુંદીમાં પણ વરસાદના કારણે નદી નાળામાં પાણીની આવક વધી ગઈ છે. કેટલીય જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર પ્રભાવિત થઈ છે. ગામના લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી નાળાને પાર કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મોટરસાયકલને ઉંચકીને ગામના લોકો આ નાળાને પાર કરી રહ્યા છે. सीकर में भारे वरसाद बाद रस्ता पर पानी ज पानी नजरे पड्યું. रस्ता पर नदी वहेती होय तेवा दृश्यो जोवा मळ्या. અહીં પાણીમાં કેટલાક બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા. ચારે બાજુ અહીં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કેટલીય જગ્યાએ તો 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયું. सीकर जिले में पिछले 5 दिन से लगातार झमाझम बारिश का दौर जारी है. जिले भर में तेज बरसात हो रही है जिससे कि आसपास के जो निचले इलाके हैं उनमें पानी भर गया. इस वक्त हम जहां मौजूद हैं आप देख सकते हैं कि कितना पानी यहां पर भरा हुआ है और आमजन जो है परेशान हो रहा है. सीकर जिले की बात की जाए तो कल रात से ही जिले के फतेहपुर, लक्ष्मणगढ़, खंडेला, श्रीमाधोपुर, लोसल, धोद और तमाम जो इलाके हैं उनमें बारिश हुई है. सीकर जिला मुख्यालय पर भी देर रात से तेज बरसात का दौर चला और कई इलाकों में पानी भर गया. श्री गंगानगરમાં ભારે વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અહીં ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. અહીં પાણી નિકાલની વહીવટી તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. કોટામાં વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે. અહીં સ્કૂલોની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે. અહીં જર્જરિત સ્કૂલો વરસાદી સિઝનમાં જોખમી બની છે. તો હાઈવે પર વરસાદના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. અહીં એક ગામની અંદર વરસાદી પાણીમાં બાળકો ફસાઈ ગયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અહીં સ્કૂલની અંદર 65 વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. સતત વરસાદના કારણે કોટાના કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ બાળકોની વહારે એસડીઆરએફની ટીમ આવી જેમને આ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. રાજસ્થાનમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. જયપુર અને ભરતપુરમાં આગામી 3 થી 4 દિવસ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેવામાં હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવા સૂચના આપી છે. અંડરપાસમાં પિકઅપ વાન ફસાઈ. આ તરફ મહેસાણાના ઊંઝાના અંડરપાસમાં વરસાદી પાણીમાં એક પિકઅપ ડાલુ ફસાયું હતું. રાત્રે અહીં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે પસાર થતા સમયે આ પિકઅપ ડાલુ ફસાયું. જો કે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઊંઝા પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ગુજરાતમાં 46% વરસાદ પડ્યો.
હાલ કોઈ વરસાદની શક્યતા નહીં. રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને પરેશ ગોસ્વામીનું માનીએ તો 19 જુલાઈ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. હવે વરસાદ નહીં પડતા તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઊંચકાઈ શકે છે. જો કે રાજ્યમાં જૂન અને જુલાઈમાં 46% વરસાદ વરસી ચૂક્યો છે. અરબ સાગરની અંદર આજથી એકાદ મહિના પહેલા સિસ્ટમ બની હતી, ત્યાર પછી અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ બની નથી અને અત્યારે બંગાળની ખાડીની જે એક સિસ્ટમ આવતી હતી તે મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર તરફ ગતિ કરી છે, જેને કારણે એ પૂર્વ રાજસ્થાન તરફ નીકળી ચૂકી છે. એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. ખાસ કરીને 700 HPA લેવલે અને 850 HPA લેવલે ભેજ ઘટી રહ્યો છે. સિસ્ટમ કોઈ ત્યાં સક્રિય નથી અને 500 HPA લેવલે જે ઘણા સમયથી ગાઢ વાદળ હતા એ ગાઢ વાદળ પણ વધારે પડતા પવનની ઝડપને કારણે વિખાઈ રહ્યા છે. એટલે હવે આપણે ધીમે ધીમે તાપમાન છે એ લગભગ 3 થી 4 ડિગ્રી સુધી ઊંચું આવશે. જો કે પરેશ ગોસ્વામીની આગાહી છે કે જુલાઈના અંતમાં ફરી ચોમાસું સક્રિય થશે અને ઓગસ્ટના છેલ્લા 15 દિવસ સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારો વરસાદ પડશે. જૂન મહિનાથી સતત વરસાદો પડતા હતા, જેને કારણે ખેડૂતોને ખેતીકામ અટકેલા હતા, કેમ કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે તેમાં લગભગ 90 થી 91% વિસ્તારોની અંદર વાવેતર થયા છે. વરસાદ બધી જ જગ્યાએ હતો, પણ 9 થી 10% વિસ્તાર એવો હતો કે સતત વરસાદને કારણે વાવેતર કરવામાં બાકી હતા, એ વાવેતર કરી શકશે. જે મિત્રોને વાવેતર થયા હતા એને નિંદામણ હાર્વેસ્ટિંગ કરવાનો પણ એક મોકો મળશે. એને જે પાકને જે ટ્રીટમેન્ટ કરવાની હોય રોગ જીવાત માટે, એમાં દવાના છંટકાવ કરવાના હોય તો પણ વરસાદ જ્યારે વિરામ લે ત્યારે દવાના છંટકાવ થઈ શકતા હોય. એટલે હવે આ વિરામ લીધો છે એટલે દવાના છંટકાવ પણ કરી શકશે અને તમામ પ્રકારના ખેતી પાકો કરી શકશે. એટલે વરાપની જે જરૂર હતી એ જ વરાપ અત્યારે છે ને ખેડૂત માટે આ વરાપ છે એ ફાયદાકારક હું માનું છું. વરસાદે વિરામ લેતા વરાપ નીકળશે, જે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે, જેના કારણે ખેડૂતો વાવેતર કરી શકશે. અત્યારે આ વરાપનો માહોલ છે, ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે, જેમાં જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ત્યાર પછી ઓગસ્ટના છેલ્લા 15 દિવસ હશે એમાં પણ સારો વરસાદ પડશે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે. એટલે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં એવરેજ એકંદરે ખૂબ સારા વરસાદો થશે. લગભગ ચોમાસા દરમિયાન 98% થી લઈ અને 106% સુધીના વરસાદો પડે અને એકંદરે જોવા જઈએ તો ચોમાસું સારું રહેશે. હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સામાન્યથી મध्यम વરસાદ રહેશે. आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में ही अनेक स्थान में हल्का से मध्यम बरसात होने का संभावनाएं हैं और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ, और इसके साथ आपका थंडरस्टॉर्म विथ लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में. और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए दिया गया है. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે. સોજિત્રા તાલુકામાં સારો વરસાદ થતાં સોજિત્રા તાલુકાના ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી છે. સોજિત્રા તાલુકામાં આવેલ 22 ગામોની જીવાદોરી ડાંગરની ખેતી છે, જેના પર સમગ્ર સોજિત્રા તાલુકાના લોકોનો જીવન નિર્વાહ ચાલે છે. ત્યારે